ગુજરાતમાં ઉનાળુ વેકેશનને લઈને પરિપત્ર જાહેર થઈ ગયો છે। શાળામાં વેકેશનનો સમયગાળો શું રહેશે તેને લઈને માહિતી હવે સામે આવી ગઈ છે। તો જે પરિપત્ર છે તે અનુસાર ઉનાળુ વેકેશન 35 દિવસનું ગુજરાતમાં રહેશે। 4 મે થી 7 જૂન 2026ના 35 દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે, શાળામાં વેકેશન રહેશે। 8 જૂન 2026 થી શાળા ફરીથી રાબેતા મુજબ શરૂ થવાની છે। આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સંકલનમાં રાખીને વેકેશનની તારીખો જાહેર કરવામાં આવી છે। પ્રાથમિક અને માધ્યમિક એમ બંને પ્રકારની શાળાઓના બાળકોના વેકેશનની તારીખ આ એક સરખી છે। આ સૂચનાની જાણકારી સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર જે શાળાઓ છે અથવા તો બાળકોની પ્રી સ્કૂલ્સ, આ તમામ જે પ્રાથમિક શાળાઓ છે તેને જાણ કરી દેવામાં આવી છે। એટલે કે હવે વેકેશનને લઈને વિગતો સામે આવી ગઈ છે। તમારે જો કોઈ વેકેશનમાં પ્લાન કરવો હોય તો તમે કરી શકો છો। તારીખો સ્પષ્ટ જાહેર થઈ ગઈ છે। 35 દિવસનું વેકેશન છે। 4 મે થી 7 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે ગુજરાતમાં।